નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત એડવાન્સ ન્યૂઝ. હું છું વલસા સોલંકી આપની સાથે. વડોદરા જિલ્લાના કરજણ, પાદરા અને વરણા વિસ્તારમાં પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કરજણ ડીવાયએસપી પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 3 દિવસથી કરજણ, વલણ, પાદરા અને વરણા પોલીસ સ્ટેશન હદમાં સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ અથવા બ્લેક રિબિન લગાવેલા વાહનોને અટકાવી સ્થળ પર જ ફિલ્મ દૂર કરાવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગતરોજ હાથ ધરાયેલી ડ્રાઈવ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અંદાજે 185 જેટલા વાહનોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 24 જેટલા વાહનોમાં નિયમો વિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવેલી હોવાનું સામે આવતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ વિશેષ અભિયાન 5મી થી 10મી તારીખ સુધી ચાલુ રહેશે. મહત્વની બાબત એ છે કે આ ડ્રાઈવ દરમિયાન પોલીસ સ્ટાફના વાહનોમાં પણ નિયમ ભંગ જોવા મળતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ડીવાયએસપી પી.એન. પટેલે જણાવ્યું હતું. આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોના પાલન અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વિવિધ પ્રકારની વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે તેવી માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. હાલ માટે એટલું જ. વધુ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે જોતા રહો ગુજરાત એડવાન્સ. ડિવિઝનમાં વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કુલ 5 પોલીસ સ્ટેશનો આવેલા છે. કરજણ, વરણામાં, વડુ, પાદરા અને વલણ. તો આ 5 પોલીસ સ્ટેશનોમાં હાલમાં અમે 5 તારીખથી 10 તારીખ સુધી એક ડ્રાઈવ ચલાવી છે, જેમાં 4 વ્હીલ વાહનોમાં કાચ ઉપર જે બ્લેક ફિલ્મ, ડાર્ક ફિલ્મો લગાડી હોય છે તે હટાવવા માટે અમે ડ્રાઈવ ચલાવી છે. એ દરમિયાન ડ્રાઈવમાં ગઈકાલ 5 તારીખે કુલ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનોમાંથી 185 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું, 4 વ્હીલ વાહનોનું. એમાં ટોટલ 24 વાહનોમાં 4 વ્હીલમાંથી ડાર્ક ફિલ્મો હટાવવામાં આવી છે. 20 વાહનોને એનસી દંડ કરવામાં આવેલ છે. અને આ અમારી ડ્રાઈવ દરમિયાન અમુક પોલીસ કર્મચારીઓ પણ પોતાના 4 વ્હીલ વાહનોમાં ડાર્ક ફિલ્મો લગાવેલી હતી એ પણ હટાવી છે. અને આ બાબતે કોઈને પણ છૂટછાટ આપવામાં આવશે નહીં. અને કોઈ પણ વ્યક્તિ હશે આ ડ્રાઈવ દરમિયાન અમારી આ કામગીરી સતત ચાલુ રહેશે. નહીં, આવનાર ભવિષ્યના દિવસોમાં આ ડ્રાઈવ પૂરી થયા પછી અમારી ઈચ્છા છે કે નંબર પ્લેટ વગરના વાહનો, પછી સાયલેન્સરમાં મોડિફાઈડ કરી અને ખોટા ઘોંઘાટ અવાજથી ચલાવતા જે ટીનેજર છોકરાઓ હોય છે, તો એની વિરુદ્ધ પણ એ સાયલેન્સરો હટાવવાની કાર્યવાહી અંગે ડ્રાઈવ કરવાના છીએ.